હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું 2750 વિદ્યા સહાયક ભરવાની સરકારે જાહેરાત તો કરી દીધી, પરંતુ તે જાહેરાત માત્ર લોલીપોપ બની ગઈ છે. ભરતી અને જાહેરનામું સહિતની બાબતો હજી પણ સ્પષ્ટ રહી નથી. રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવાર દ્વારા કાયમી શિક્ષક ભરતીની સતત રજૂઆતો કરાઈ રહી છે, ત્યારે ઉમેદવારના વિરોધને શાંત કરવા 1 માસ અગાઉ 22 નવેમ્બરના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખી રાજ્યમાં બાકી રહેતી વિદ્યા સહાયકની 2750 જગ્યાઓ ભરવા મંજૂરી આપીને આનુષંગિક કાર્યવાહી સત્વરે હાથ ધરવા આદેશ કર્યો હતો. જોકે મહિના બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી ઉમેદવારોમાં કચવાટ ફેલાયો છે. પત્ર લખ્યાને 1 મહિના થવા છતાં ભરતી પ્રક્રિયા બાબતે આજ સુધી કોઈ ઠરાવ, જાહેરનામું, નીતિ નિયમ તેમજ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8માં ભાષા, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાનમાં વિષય દીઠ કેટલી જગ્યાઓ ભરવામાં આવશે તે સહિતની બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવાની તસ્દી લેવામાં આવી નથી. હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારે યોજના સામે વિરોધ દર્શાવી છેલ્લા 4 માસથી પણ વધુ સમયનો આંદોલન કરી રહ્યા છે, પણ હજી સુધી 2750 વિદ્યા સહાયક ભરતી કરવાની જાહેરાતમાં કોઈ સ્પષ્ટ બાબત જાહેર થતી નથી. તેથી ઉમેદવારોએ તેને માત્ર લોલીપોપ જ ગણાવી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.